જે ફાયર સેફટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે, એની પણ એને પુરાવા રજૂ કર્યું છે. ફાયર એનઓસી માટે એની કાર્યવાહી ચાલુમાં હતી, એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી. સાંભળ્યું આપે શું કહી રહ્યા છે રાજકોટના તત્કાલીન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ? કહી રહ્યા છે કે ટીઆરપી ગેમ ઝોનની ફાયર એનઓસી માટે કાર્યવાહી ચાલુમાં હતી. જોકે તેમના આ જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો ખુદ ચીફ ફાયર ઓફિસર IV ખેરે. IV ખેર અનુસાર ટીઆરપી ગેમ ઝોનની ફાયર એનઓસી માટે ન તો સંચાલકોએ ન તો પોલીસે લીધો હતો અભિપ્રાય. પોલીસે મંજૂરી આપતા પહેલા ફાયર વિભાગનો અભિપ્રાય મેળવવો ફરજિયાત છે. આ પરફોર્મન્સ લેસનમાં પોલીસ પણ અત્રે જાણ કરતી હોય છે અને લગત પાર્ટી પણ એના ડોક્યુમેન્ટ સાથે અત્રે અરજદાર થતી હોય છે અને અત્રેથી એ પ્રમાણેની ઇન્સ્પેક્શન ટોટલી એની કાર્યવાહી કરતા હોય છે. અત્રેથી કોઈ એવો અભિપ્રાય માંગવામાં આવેલ નથી, અત્રેથી આપેલ પણ નથી. ફરી એક વખત, કેમ કે પોલીસ કમિશનર એવું કહી રહ્યા છે કે અમે મંજૂરી આપી હતી, અમે માર્ગ અને મકાન વિભાગ અને ફાયર વિભાગની અભિપ્રાય લીધો. ના, અત્રેથી કોઈ એવો અભિપ્રાય આપવામાં આવેલ નથી કે માંગેલ નથી.